ગ્રામીણ કૃષિ મોસમ સેવા દ્વારા હવામાન આગાહી જાહેર કરવામાં આવી છે. કૃષિ સલાહ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તરઘડિયા દ્વારા તારીખ 8 થી લઈને 12 તારીખ સુધીનું આગાહી જાહેર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો અલગ અલગ રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જે વરસાદ છે તેની આગાહી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને તારીખ 8 થી લઈને તારીખ 12 સુધી સામાન્ય વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે. નોર્મલ રીતે 5 મીમીથી લઈને 7 મીમી સુધી વરસાદ પડવાની શક્યતા છે. ગ્રામીણ મોસમ કૃષિ આબોહવા હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે. રાજકોટ જિલ્લામાં આગામી તારીખ 8 થી લઈને 12 દરમિયાન ભેજવાળું વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. તેમજ તારીખ 8 થી 12ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. અને તાપમાનની વાત કરીએ તો 33 થી 34 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા છે. અને પવનની ઝડપ છે એ 19 કિલોમીટરથી લઈને 23 કિલોમીટર કલાકની ઝડપે રહેવાની શક્યતા છે. સાથે જ વાત કરીએ તો મોસમ આધારિત મોરબી જિલ્લાની જાહેરાત કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા મોરબી જિલ્લાની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને મોરબી જિલ્લામાં તારીખ 8ના રોજ 3, 4ના રોજ 4 તેમજ 10ના રોજ 5, 11 અને 12ના રોજ 3 અને 4 મીમી વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે. પવનની ગતિ છે મોરબી જિલ્લાની અંદર 20 થી લઈને 23 સુધી રહેવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં આગામી તારીખ 8 થી લઈને 12 દરમિયાન ભેજવાળું વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. તેમજ તારીખ 8 થી 12ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તેમજ તાપમાન છે 33 થી 34 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ 80 થી 85 સુધી રહેવાની શક્યતા છે. અને પવનની દિશા છે 20 થી 23 કલાકે રહેવાની શક્યતા છે. સાથે જ દેવભૂમિ દ્વારકામાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં તારીખ 8ના રોજ 3 મીમી, 9ના રોજ 4 મીમી, 10ના રોજ 4 મીમી અને 11 અને 12ના રોજ 5 અને 3 મીમી રહેવાની શક્યતા છે. વરસાદ પડવાની શક્યતા છે. અને ભેજવાળું વાતાવરણ તેમજ પવનની દિશા હળવી રહેવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 8 થી લઈને 12 દરમિયાન ભેજવાળું વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. તેમજ તારીખ 8 થી 12ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આ સમય દરમિયાન 30 થી 32 ડિગ્રી જેટલું તાપમાન રહેવાની શક્યતા છે. અને પવનની ઝડપ સૌથી વધારે દેવભૂમિ દ્વારકામાં રહેવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકામાં 25 થી 29 કિમી પ્રતિ કલાકે ઝડપ રહેવાની શક્યતા છે. તો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તારીખ 8 થી લઈને 12 સુધી વરસાદી ઝાપટા પડશે. 5 મીમીથી 2 મીમી સુધી વરસાદ પડવાની શક્યતા પણ આગાહી પણ કરવામાં આવી છે. અને પવનની ઝડપ છે એ 19 થી 20 કિલોમીટર પ્રતિ કલાકે રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તો સાથે જ સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તારીખ 8 થી 12 દરમિયાન ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. તેમજ 8 થી 12ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. સામાન્ય દિવસોમાં મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ જોવા મળશે. તો સાથે જ પવનની દિશા અને ઝડપમાં ખાસ વાત કરીએ તો 18 થી 20 કિમી કલાકે રહેવાની શક્યતા છે. અમરેલી જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી જિલ્લામાં તારીખ 8 થી લઈને 5 સુધી વરસાદ પડવાની શક્યતા છે. 7 મીમીથી 10 મીમી સુધી વરસાદ પડવાની શક્યતા છે. ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. અમરેલી જિલ્લામાં આગામી તારીખ 8 થી 12 દરમિયાન ભેજવાળું વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. 8 થી 12ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડવાના છે. આ સમયગાળા દરમિયાન 34 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રહેવાની શક્યતા છે. અને પવનની ઝડપ છે એ 9 થી 22 કિલોમીટર સુધી રહેવાની શક્યતા છે. સાથે જ વાત કરીએ તો જામનગર જિલ્લાની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ પડવાની શક્યતા છે. જામનગર જિલ્લામાં વાત કરીએ તો 5 મીમીથી લઈને 2 મીમી સુધી વરસાદ પડવાની શક્યતા છે. તારીખ 8, 9, 10, 11 અને 12ના દિવસો દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે. જામનગર જિલ્લામાં આગામી તારીખ 8 થી 12ના દિવસો દરમિયાન ભેજવાળું વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. 8 થી 12ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડશે.
આ દરમિયાન 32 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રહેવાની શક્યતા છે. વરસાદ પડવાની શક્યતા છે. હવામાનની ચેતવણી નથી અને સામાન્ય રીતે કૃષિ સલાહ જે જાહેર કરવામાં આવી છે. સામાન્ય કૃષિ સલાહમાં હાલ ઊભા પાકમાં વરાપ, આંતરખેડ અને નિંદામણ કરવું જરૂરી છે. જમીનમાં ભેજ જળવાઈ રહે, હવાની અવરજવર રહે અને પાકની વૃદ્ધિ વિકાસ સારો થાય તે માટે કામગીરી કરવાની જરૂર છે. તારીખ 12 થી 17 ઓગસ્ટ દરમિયાન ભેજવાળું, મધ્યમ, વાદળછાયું અને હળવો વરસાદ રહેવાની શક્યતા છે. સાથે જ અલગ અલગ રોગ આવે ત્યારે શું કરવું જોઈએ જે મુદ્દે પણ કૃષિ સલાહ જાહેર કરાય છે. એમાં મોલોમસી આવે તો મગફળીમાં તો તેનો ઉપદ્રવ ઘટાડવા માટે ભલામણ કરવામાં આવી છે. કપાસની અંદર પણ વરાપે આંતરખેડ અને નિંદામણ કરવું જોઈએ. તલ પારવવા જોઈએ. તલમાં પણ આંતરખેડ કરવાની શક્યતા છે. અને ઈયળ આવે તો જરૂર જણાય તો નજીકના એગ્રો સેન્ટરની મુલાકાત લઈ દવાનો છંટકાવ કરવો જોઈએ. બાજરીમાં પણ વરાપ આવે ત્યારે આંતરખેડ નિંદામણ કરવું જોઈએ. બાજરીને પારવવી જોઈએ. મગમાં આંતરખેડ કરવી જોઈએ. અડદમાં પણ આંતરખેડ અને વરાપ આવે ત્યારે નિંદામણ કરવું જોઈએ. તુવેર, દિવેલા તેમજ ઘાસચારાના પાકમાં જરૂર જણાય એ મુજબ ભલામણ કરવામાં આવેલી દવાનો છંટકાવ કરવો જોઈએ. ભીંડામાં સફેદ માખીના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ 50 મિલી અથવા લીંબોળીના મીનનો 5% અર્કનું દ્રાવણ 500 મિલી અને ઇમોડેક્પ્રિડ અને એસિમ્ટેક્પ્રિડ નો દવાનો ઉપયોગ કરી અને હવામાન ચોખ્ખું હોય ત્યારે અને સવારના સમય અથવા સાંજના સમયે છંટકાવ કરવો જેથી રિઝલ્ટ સારું મળશે. દૂધી, તુરિયા, ગલકા, કારેલા, ગુવાર, કાકડી અને તરબૂચ જેવામાં સફેદ માખી આવે, તલછારો હોય ત્યારે ભલામણ કરવામાં આવેલી દવાનો ઉપયોગ કરવો. રીંગણની અંદર પણ ભલામણ કરવામાં આવેલી દવાનો ઉપયોગ કરવો જોઈએ. મરચીની વાત કરાય છે તો મરચીમાં પણ જરૂર જણાય એ મુજબ દવાનો છંટકાવ કરવો જોઈએ. દવાના સ્પ્રેની પણ ભલામણ કરવામાં આવી છે. લીંબુમાં પણ જરૂર જણાય એ મુજબ દ્રાવણ નાખવું જોઈએ. સાથે જ પશુઓ માટે પણ આ વરસાદી હવામાન દરમિયાન પશુઓને શેડમાં રાખવા, ઈતળીના નિયંત્રણ માટે ભલામણ કરવામાં આવેલ દવા નાખી અને છંટકાવ કરવો જોઈએ. રહેઠાણ વિસ્તાર ચોખ્ખા રાખવા જોઈએ, સ્વસ્થ રાખવા જોઈએ અને વધુ જરૂર જણાય તો નજીકના પશુ દવાખાના, પશુ ચિકિત્સકની મુલાકાત લેવી જોઈએ અને ભલામણ કરવા મુજબ કામગીરી કરવી જોઈએ.